સીતારામને જય શ્રી કૃષ્ણ। તમારું ફરી સ્વાગત છે આજે એક મારા નવા વ્લોગમાં। તો જો અત્યારે છે ને બપોરાનું ટાણું થઈ ગયું છે અને આવી ગરમીની મેં રસોઈ બનાવી લીધી છે। અને યાર અત્યારે છે ને આવું ગરમીમાં રસોઈ બનાવી એટલે હવે તમે બનાવવી પડે, બાકી આવી ગરમીની રસોઈ બનાવી એટલે યાર થાકી જાય। એક કરતાં કામ કરવું છેલ્લું પડે રસોઈ બનાવવા કરતાં। પણ કંઈ વાંધો નહીં, આપણે રસોઈ બનાવી લીધી છે તો તમને હું બતાવું શું બનાવ્યું છે એ। તો ચાલો મિત્રો, આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે ને આજે મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક બનાવ્યું છે આપણે, અને મસ્ત મજાની રોટલી બનાવી છે। પાણીમાં એવું છે કે અમીને ભૂખ લાગી નથી અત્યારે, તો હવે આપણે થોડીક પછી જમશું એટલે પાછું આને છે ને સાચવીને રાખી દઈએ। પણ જો ટમેટાનું શાક કેવું મસ્ત બન્યું છે, કમેન્ટમાં કહેજો તમને કેવું લાગ્યું એ। તો ચાલો તો મિત્રો, જો અત્યારે રાત થઈ ગઈ છે, અંધારું એકદમ થઈ ગયું છે ને 11 વાગવા જાય છે। અને અત્યારનું ખાલી વાતાવરણ તમે જોઈ લ્યો, તમને બતાવું હમણાં। અહીં તો લાઈટ દેખાય, બાકી અત્યારે પવન એકદમ નીકળો છે। અને હેને આમ જોઉં તો ખાલી હું આગલી બે ક્લિપ બનાવી આમાં નાખી દઈશ। ફૂલ વાદળા થઈ ગયા છે ને, આમ ભીની માટીની સુગંધ આવે છે। અત્યારે જ આવે ભીની માટીની સુગંધ આવે છે। અને અત્યારે અમે જવા છે ગાંઠિયા ખાવા। તો મિત્રો જો અત્યારે ને એકદમ મસ્ત મજાની ભીની માટીની સુગંધ આવે છે। અને આમ આકાશમાં જો તો વાદળા થઈ ગયા છે, આમ અંધારામાં દેખાડું ને તો મસ્ત દેખાય। અહીં લાઇટિંગ છે નહીં દેખાય, આમ જો ખાલી ઉપર જોઈ લ્યો તમે। તો અમે ચક્કર મારવા જાય બારે, થોડોક ને વાતાવરણનો લાભ ઉઠાવતા આવી। તો ચાલો મિત્રો, આપણે ગાંઠી આવી ગયા છે, જલેબી આવી ગઈ છે, સંભારો આવી ગયો છે, ચટણી આવી ગઈ છે। રીવી લઈ લો। હા, રીવી લઈ। અને આજે વાતાવરણ કંઈક એવું જ છે, જો કેવું છે, મસ્ત છે ને। બાકી આમ વાતાવરણ જોવું તમે અત્યારે વરસાદ આવશે હમણાં એવું લાગે છે થોડીક વારમાં। અને આ બાજુ હવે ધૂળની ડમરી ઉડે, કેમેરા ચાલુ કરે તો ઓછી થઈ ગઈ જો। તો ચાલો, અમે તો ખાવા માંડ્યા છે ને, આપણે ખાઈ લઈએ હવે ને પછી ઘરે જાય, કેમ કે ઘરે દરવાજા ખુલ્લા છે, ઘરમાં ધૂળ ભરાઈ જાય છે। હું નહીં સાહેબ
મિત્રો જો અત્યારે 12 વાગવા જાય છે ને હું તમને છે ને બહારનો માહોલ દેખાડું. અત્યારે મિની વાવાઝોડા જેવો માહોલ છે. તો ચાલો હું તમને બહારનો માહોલ દેખાડું ખાલી. તો જો વીજ થાય છે અત્યારે ને પવન પણ એવો હે. અમારા પાડોશી હજી જાગે છે ને અમે જાગીએ છીએ 12 વાગે રાતે. વિડિયામાં દેખાય છે કે પવન બવન એમ જોવું વીજ દેખાય હે? હા જોયું હતી. પૂજા આજ ફોન લીધો છે વીજ દેખાય સર. હવે દેખાશે બેલ આવ્યો લાઈટ આવે ને એટલે બહુ નથી દેખાતું. બાકી દેખાય છે. દેખાડો થાય બીજું કઈ હે ચાલુ વળે ગયો બીજું કઈ આ વાદળા ને વીજ બધું દેખાય. હવે જો આ મિની વાવાઝોડું જેવું હે અત્યારે અને અંદર વાવાઝોડું હે કેવી વીજ થાય છે એકદમ ને પવન પણ એવો હે અને ધૂળ એવી ઉડે છે. તમારે ત્યાં કેવો માહોલ હતો એ કમેન્ટમાં જરૂરથી કહેજો.